જીપીએસસી આયુર્વેદ મેડિકલ ઓફિસરની ભરતી પ્રક્રિયા હેતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે પ્રોસેસ છે એમાં અપલોડ કરવાના થતા ડોક્યુમેન્ટના સંદર્ભમાં ઘણા લોકોના પ્રશ્ન છે. એ સંદર્ભે આ સેશન છે. સાઇટ જે આપેલી છે, લિંક આપેલી છે, લિંક પર ડિટેલ ફિલઅપ કરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેની જે પ્રોસેસ છે એમાં જે ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલું છે એમાં ફર્સ્ટ ડોક્યુમેન્ટ છે એસએસસી ક્રેડિટ સર્ટિફિકેટ ઓર માર્કશીટ વિચ મેન્શન યોર ડેટ ઓફ બર્થ. આ સંદર્ભે ઘણા લોકોના પ્રશ્ન છે. ઘણા લોકો એમની એસએસસી, એચએસસી, એમની માર્કશીટ જે છે, ફોટો જે છે એ શેર કરે છે. શું અપલોડ કરવાનું છે ત્યાં? જે લોકોને માર્કશીટની અંદર બર્થ ડેટ આપેલી છે, 10th ની જે માર્કશીટ છે, એસએસસી ની જે માર્કશીટ છે, એમની અંદર બર્થ ડેટ આપેલી છે, બર્થ ડેટ મેન્શન કરેલ છે, તે લોકો 10th ની માર્કશીટ અપલોડ કરી શકે છે. 2008, 2009 અથવા તો એમનાથી પહેલા જે લોકોએ 10th એસએસસી પાસ આઉટ છે, જે કેન્ડિડેટ, એ લોકોને માર્કશીટની અંદર બર્થ ડેટ મેન્શન કરેલ નથી. એમને અલગથી ક્રેડિટ સર્ટિફિકેટ જે છે ઇસ્યુ કરવામાં આવતું, એમની અંદર જે છે બર્થ ડેટ મેન્શન કરેલ હશે, તો એ લોકોએ ક્રેડિટ સર્ટિફિકેટ જે છે ઇસ્યુ કરવાનું છે. બટ માર્કશીટ કઈ અપલોડ કરવાની છે? 10th ની માર્કશીટ જે છે અપલોડ કરવાની છે. ધેન લાસ્ટ યર અથવા તો લાસ્ટ 2 સેમેસ્ટર માર્કશીટ ઓફ બેચલર ડિગ્રી, યુજીમાં લાસ્ટ યર ફાઇનલ બીએમએસ યર જે છે એમની માર્કશીટ જે છે અપલોડ કરવાની છે. આપણે જ્યારે ફોર્મ ફિલઅપ કરતા હતા જીપીએસસી આયુર્વેદ મેડિકલ ઓફિસર માટે, તો ત્યાં તમારું બીએમએસ ફાઇનલ યર કયા યરમાં પાસ આઉટ કરેલ છે એ ડિટેલ આપણે ફિલઅપ કરેલી છે. તો એના વેરિફિકેશન માટે લાસ્ટ યરની જે માર્કશીટ જે છે એ ત્યાં અપલોડ કરવાની છે. ઘણા લોકોના પ્રશ્ન છે કે ત્યાં અમને ઘરે જે પરિપત્ર મળેલો છે અથવા તો જે મેલ મળેલો છે ત્યાં તમામ વર્ષના ગુણપત્રક જે છે અપલોડ કરવા માટે કહેવામાં આવેલું છે. એન્ડ અહીંયા ઓનલી લાસ્ટ યર છે, તો એમાં શું કરવું? ઓનલી લાસ્ટ યર જે છે અપલોડ કરવાનું છે. ઘણા લોકો આ પ્રકારનો રિપ્લાય આપ્યા પછી પણ એ રીતે મેસેજ કરે છે કે અમારે બધા જ વર્ષને અપલોડ કરવા હોય તો શું કરવું? સિમ્પલ, તમે કરી શકો છો. 3 વર્ષની જે માર્કશીટ જે છે એમની પીડીએફ બનાવી લ્યો, લાસ્ટ યર ના જે માર્કશીટ જે છે એમને ફર્સ્ટ પેજ પર રાખો અને અપલોડ કરી દો. બટ ઓનલી લાસ્ટ યર અપલોડ કરશો તો પણ ચાલશે. ધેન ગ્રેજ્યુએશન ડિગ્રી સર્ટિફિકેટ, બીએ એમએસ ની જે ડિગ્રી છે એમનું સર્ટિફિકેટ જે છે, ડિગ્રી સર્ટિફિકેટ, એ અપલોડ કરવાનું છે. ત્યાં ઇન્ટર્નશિપ ગોઈંગ જે સ્ટુડન્ટ છે અથવા તો ઇન્ટર્નશિપ જસ્ટ પૂર્ણ કરેલ છે એવા જે સ્ટુડન્ટ છે એ લોકોને ડિગ્રી નથી મળેલી, તો ત્યાં શું કરવું? એમને પ્રોવિઝનલ અપલોડ કરવું જોઈએ એ જગ્યાએ. ધેન કાસ્ટ સર્ટિફિકેટ, જે લોકોને રિક્વાયરમેન્ટ છે એમને ત્યાં અપલોડ કરવું. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, પીએચ સર્ટિફિકેટ એન્ડ વિડો સર્ટિફિકેટ, જે કેન્ડિડેટને જે રિક્વાયરમેન્ટ છે, જે ફિલઅપ કરેલી છે મેડિકલ ઓફિસરના ફોર્મની અંદર ડિટેલ, એ એમણે અપલોડ કરવાના છે. એ બધા સર્ટિફિકેટ જે છે કમ્પલસરી નથી. લાસ્ટ યર માર્કશીટ, ક્રેડિટ સર્ટિફિકેટ, ગ્રેજ્યુએશન ડિગ્રી સર્ટિફિકેટ એ કમ્પલસરી સર્ટિફિકેટ છે. ધેન ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ, ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ અપલોડ કરવું. એનઓસી ફોર ગવર્મેન્ટ એમ્પ્લોય, ત્યાં ઘણા લોકોના પ્રશ્ન છે કે અમે કોઈ 11 મહિનાના જે કોન્ટ્રાક્ટ બેઝ પર જોબ હોય છે એમાં વર્ક કરીએ છીએ, તો અમારે ત્યાં એનઓસી અપલોડ કરવાનું થશે. અથવા તો અમે કોઈ કોલેજની અંદર જોડાયેલા છીએ તો અમારે ત્યાંથી એનઓસી અપલોડ કરવાનું થશે. ઓનલી જે ગવર્મેન્ટ એમ્પ્લોય છે એ લોકોએ જ એનઓસી અપલોડ કરવાનું છે. ઘણા લોકોના એવા પ્રશ્ન છે કે અમે પીજી કરી રહ્યા છીએ, ગવર્મેન્ટ સીટની અંદર પીજી કરી રહ્યા છીએ, તો અમે ગવર્મેન્ટ એમ્પ્લોય કહેવાય, અમારે એનઓસી અપલોડ કરવાનું થશે. જે પીજી સ્ટુડન્ટ છે, ગવર્મેન્ટ સીટમાં પણ જો પીજી કરી રહ્યા છે તો ગવર્મેન્ટ એમ્પ્લોય ન કહેવાય, એ સ્ટુડન્ટ છે, એમણે એનઓસી અપલોડ કરવાનું થતું નથી. જે ઓનલી પરમનન્ટ પોસ્ટ છે એમાં જોડાયેલા છે એમણે એનઓસી અપલોડ કરવાનું હોય છે. ઇન્ટર્નશિપ કમ્પ્લીશન સર્ટિફિકેટ, જે બધાએ અપલોડ કરવાનું છે ઇન્ટર્નશિપ કમ્પ્લીશન સર્ટિફિકેટ. ધેન નામમાં કોઈ ચેન્જ કરેલા છે કોઈ કેન્ડિડેટ તો એમના જે સર્ટિફિકેટ છે અપલોડ કરવાના છે. ધેન ઇક્વિવેલન્સી સર્ટિફિકેટ, એ જે 2 સર્ટિફિકેટ આપેલા છે, ઘણા લોકોના પ્રશ્ન છે કે આ સર્ટિફિકેટ અમારી પાસે નથી. કોઈ કેન્ડિડેટ જેમણે ફોરેન ડિગ્રી કોઈ પ્રાપ્ત કરેલી છે અથવા તો ફોરેન એક્રેડિટેડ બોર્ડ અથવા તો યુનિવર્સિટીમાંથી કોઈ ડિગ્રી પ્રાપ્ત કરેલી છે, તો એ કેન્ડિડેટ જે હશે એમને એ પ્રકારના સર્ટિફિકેટ ઇસ્યુ કરેલા હશે, એમણે અપલોડ કરવાના છે. અધરવાઇઝ બીજા કોઈ કેન્ડિડેટ છે એમણે અપલોડ કરવાના થતા નથી. ધેન લાસ્ટ મેઇન સર્ટિફિકેટ, રજિસ્ટ્રેશન એન્ડ રિન્યુઅલ સર્ટિફિકેટ ઓફ રિસ્પેક્ટિવ કાઉન્સિલ એઝ પર ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ. જીબીયુ બોર્ડની અંદર આપણું જે રજિસ્ટ્રેશન કરવામાં આવે છે એ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જે છે અપલોડ કરવાનું છે. સાથે રિન્યુઅલ સ્લિપ જે છે
એ પણ કમ્બાઈન કરી PDF કરી અને અપલોડ કરવું, કે જેનાથી આપણું લાસ્ટ ડેટ કઈ છે રજિસ્ટ્રેશનની, રિન્યુઅલની ડેટ એ પણ ખ્યાલ આવે. દેન તમામ ડોક્યુમેન્ટ જે છે અપલોડ કર્યા બાદ અપલોડ પર ક્લિક કરશો એટલે ત્યાં બાજુમાં પ્રિવ્યુનું ઓપ્શન આવી જશે. પ્રિવ્યુ પર ક્લિક કરતા જે ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરેલું છે એ આપણને સીન થશે. તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ પ્રિવ્યુ પર ક્લિક કરી એકવાર વેરીફાઈ કરી લેવું કે આપણે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું માંગેલ છે એમની સામે આપણે એ જ અપલોડ થયેલું છે કે નહીં, એક વખત ક્રોસ વેરીફાઈ કરી દેન લાસ્ટમાં કન્સેન્ટ જે છે કન્સેન્ટ પર ક્લિક કરી અને સબમિટ બટન પર ક્લિક કરવું. દેન પ્રિન્ટનો ઓપ્શન આવશે. આપણે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે એમની PDF જે છે ત્યાં સીન થશે. એ પ્રિન્ટ જે છે પ્રિન્ટ આપી અને સેવ કરી અને રાખી દેવાનું છે. ઘણા લોકોના પ્રશ્ન છે કે અમને જે પરિપત્ર મળ્યો છે અથવા તો મેલ દ્વારા જે ડોક્યુમેન્ટનું લિસ્ટ મળેલ છે એમાં ઘણા બધા ડોક્યુમેન્ટ છે અને અહીંયા આટલા જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના ઓપ્શન આપેલ છે, તો બીજા ડોક્યુમેન્ટ કઈ જગ્યાએ અપલોડ કરવા? બીજા ડોક્યુમેન્ટ અત્યારે કોઈ પણ જગ્યાએ અપલોડ કરવાના નથી. અત્યારે ઓનલી જે ઓપ્શન આપેલા છે આપણે જે ડિસ્કસ કરેલા છે એટલા જ ડોક્યુમેન્ટ ઓનલી જે છે અપલોડ કરવાના છે. પ્રીવિયસ લેક્ચરમાં પણ આપણે ડિસ્કસ કર્યું હતું કે જીપીએસસીનું એક કોમન ફોર્મેટ હોય છે, એમાં તમામ ડોક્યુમેન્ટ જે છે એ લોકો મેન્શન કરતા હોય છે, બટ આપણે આપણી પોસ્ટને અનુલક્ષીને જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થતા હોય છે ઓનલી એ જ અપલોડ કરવાના હોય છે.